આજે તો ગણિતના ચતુષ્કોણે આખો જ વર્ગ દેશભક્તિને રંગે રંગી દીધો. હાય, મારું નામ ચેતન છે અને આજે ધોરણ 8માં ગણિતના ચતુષ્કોણની સમજ પ્રકરણની શરૂઆત કંઈક અલગ રીતે કરી. પ્રથમ તાસમાં વિદ્યાર્થીઓને અંતર્મુખ અને બહિર્મુખ ચતુષ્કોણની સમજ માત્ર બોર્ડ પર નહીં પણ તોરણ બનાવીને આપી. લંબચોરસ રંગીન કાગળમાંથી બનાવ્યા અંતર્મુખ અને બહિર્મુખ ચતુષ્કોણ. પછી મેં વિદ્યાર્થીઓને આ ચતુષ્કોણના પ્રકારોની સમજૂતી આપી અને એ ચતુષ્કોણને જોડીને તૈયાર કર્યું એક સુંદર તોરણ. છોકરાઓએ બનાવ્યું અંતર્મુખ ચતુષ્કોણનું તોરણ અને છોકરીઓએ બનાવ્યું બહિર્મુખ ચતુષ્કોણનું તોરણ. પણ વાત અહીં પૂરી નથી થતી. છેલ્લા 2 દિવસથી શાળામાં સ્વતંત્રતા દિવસના બેજ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું હતું. પણ સ્વતંત્રતા દિવસના અન્ય કાર્યક્રમની તૈયારી વચ્ચે એ પ્રવૃત્તિ અધૂરી રહી જતી હતી. એટલે આજે નક્કી કરેલું કે ગણિત પણ થશે અને દેશભક્તિ પણ. છેલ્લા તાસમાં બાળકોએ સાથે મળીને બેજ બનાવવાનું કામ પૂર્ણ કર્યું અને પ્રથમ તાસમાં બનાવેલા ચતુષ્કોણની મદદથી બનાવ્યું સુંદર તોરણ. છેલ્લે આ તોરણથી બાળકોએ કર્યું વર્ગનું સુશોભન. અને જુઓ તો ખરા, ગણિતના આકારોથી શરૂ થયેલી સફર પહોંચી ગઈ સ્વતંત્રતા દિવસના સુંદર વર્ગખંડના સુશોભન સુધી. પ્રવૃત્તિ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આવા જ વિડીયોઝ જોવા માટે પેજને ફોલો કરજો. આજ માટે આટલું જ. આવજો.